લોકો હજુ જોઈન થાય મીનવાઇલ આપણને હજી કોઈ પ્રશ્ન રહી જતો હોય લાસ્ટ લેક્ચર ને લઈને લાસ્ટ સેશનમાં જે હ્યુમન બીઈંગ વિશે આપણે ચર્ચા કરી હતી ફટાફટ એકવાર એના વિશે ક્વિક રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા આપણે એ ચર્ચા કરી હતી કે ભાઈ હ્યુમન બીઈંગ એટલે શું? બરાબર ને, વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ હ્યુમન બીઈંગ? તો એમાં આપણે લોકો એવી રીતે વાત કરી કે ભાઈ જે મેં વ્યાખ્યા આપી હતી પછી આપણે એને સમજીએ પણ ખરા કે મનાકાર કો સાકાર કરને વાલા और मन स्वस्थता का आशावादी और प्रमाणित करने वाला, બરાબર ને? તો જે મનની અંદર આકાર તૈયાર થાય છે એને પ્રમાણિત કરવા વાળો, હા, તો મનની અંદર જે આકાર તૈયાર થાય છે એને પ્રમાણિત કરવા વાળો અને એટલે આકાર તૈયાર થાય છે એ કોના અર્થમાં થાય છે? તો કે સુવિધાના રેફરન્સમાં આપણી અંદર કોઈ આકાર તૈયાર થાય છે, બરાબર ને? જેમ કે આપણે જોયું કે ભાઈ પ્રાણીઓ કેવી રીતે ખાતા હતા, તો ભાઈ પેલા માણસને એવી રીતે ખોરાક સ્પષ્ટ થયો, પછી ધીરે ધીરે એનું કદાચ ધ્યાન ગયું કે ચલો શાકાહારી પ્રાણીઓ છે એ કઈ રીતે ખાય છે, તો એને કઈ રીતે વનસ્પતિને પોતાના ખોરાક તરીકે ઓળખી હશે, પછી એવી રીતે ધીરે ધીરે એને ઉગાડવાની કઈક સમજ પડી હશે. તો આ કેટલી લાંબી જર્ની થઈ હશે, બરાબર ને? બાકી કે આવી ગયા તો એવી રીતે એક આખી જર્ની થઈ. તો અત્યારે આપણે લોકો જે પણ પ્રકારના મકાન બનાવીએ છીએ કે જે પણ પ્રકારના વ્હીકલ બનાવીએ છીએ તો એના માટે પેલા એક મારી અંદર કોઈ ઇમેજિનેશન હે ને, મારી અંદર કોઈ એક વિચાર તૈયાર થાય છે, એના પછી આપણે એ વિચારને એક સ્વરૂપ આપીએ છીએ જેને આકાર આપેલો કહેવાય. તો મનની અંદર જે આકાર તૈયાર થાય છે એને જે ફૂલફિલ કરવાની તાકાત ધરાવે છે. આ બહુ પાવરફુલ સ્ટેટમેન્ટ છે છોકરાઓ. અને બીજી વસ્તુ કે મનસ્વસ્થતાનો આશાવાદી. મનસ્વસ્થતા એટલે સ્વસ્થતા બે રીતની હોય, એક છે શરીરની સ્વસ્થતા અને એક છે મારા મનની સ્વસ્થતા. તો મનની સ્વસ્થતાને આપણે એવી રીતે વાત કરી હતી કે જે સુખી થવા માંગે છે, જે ખુશ રહેવા માંગે છે, બરાબર? તો માણસના દરેક પ્રયત્ન છે એ ખુશ રહેવાના અર્થમાં છે. અર્થમાં છે, એ રહેશે કે નહીં રહે એની ગેરંટી નથી, કારણ કે એ વ્યવસ્થાના અર્થમાં હશે તો ખુશ રહી શકશે. જો એ જે કંઈ પણ વિચારે છે એ વ્યવસ્થાના અર્થમાં નહીં હોય તો એ કંઈક કરશે, એનાથી જે આઉટપુટ મળે છે એ કદાચ એને ખુશી નહીં આપી શકે, સુખ નહીં આપી શકે. તો એ રીતે હજી આને ડિટેલમાં થોડુંક આગળના સેશનમાં પણ આપણે જોશું. મનસ્વસ્થતા થોડોક મોટો પાર્ટ છે. પછી મેં તમને સુવિધા વિશે વાત કરી હતી કે શરીરના પ્રોટેક્શન, નર્ચરિંગ અને રાઇટ યુટિલાઇઝેશનના અર્થમાં જ સુવિધા હોય છે. એ નથી તો એને સુવિધા ના કહેવાય. પછી એના બે પાર્ટ હતા, સામાન્ય આકાંક્ષા જેમાં આપણે રોટી કપડા મકાનની વાત કરી હતી, પછી મહત્વાકાંક્ષા કે જેની અંદર આપણે ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન હે ને, કે પછી શું કહેવાય કે ટેલિવિઝન, આ બધાને આપણે સુવિધાનો પાર્ટ કહેતા હતા. તો આના સિવાય તમે જશો ને તો સુવિધા મતલબ આ જ કેટેગરીમાં આવશે. આની બહાર કોઈ સુવિધામાં આવતું જ નથી એમ, અથવા આની બહાર જે હશે ને સુવિધા નથી. પછી ઇટ્સ અ કાઇન્ડ ઓફ એક્યુમ્યુલેશન. ઓકે. અને એ રીતે આપણે પછી એને બે પાર્ટમાં એને ડિવાઈડ કર્યું હતું. મેં કીધું કે કોઈ પણ વસ્તુનું સ્ટડી કરવું હોય તો એની અંદર ચાલતી એક્ટિવિટીની મદદથી સ્ટડી કરી શકાય. જેમ કે ભાઈ હાઇડ્રોજન છે એવું કઈ રીતે સાયન્સ કહે છે, તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં એને એક ઇલેક્ટ્રોન દેખાય છે, પછી જેવા જ બે ઇલેક્ટ્રોન આવે તો એનું જે રિએક્શન છે ને ફરી જાય. એ તો 3 આવે તો લિથિયમ બની જાય, કારણ કે એનું રિએક્શન ફરી જાય છે, એની એક્ટિવિટી ફરી જાય છે. હાઇડ્રોજન અલગ એક્ટિવિટી કરે, ઓક્સિજન અલગ એક્ટિવિટી કરે, જ્યારે બંને ભેગા થાય છે તો H2O બને છે, તો એની એક્ટિવિટી ફરી જાય છે. તો આ રીતે સાયન્સ કોઈ પણ વસ્તુનું સ્ટડી કરે છે. તો સ્ટડી કરવા માટે એની એક્ટિવિટી શું થાય છે જાણવી જરૂરી છે. કોઈ વસ્તુ એક્ટિવિટી ના કરતી હોય ને તો સાયન્સની તાકાત નથી કે એને ઓળખી શકે, બરાબર? એવી રીતે જો આપણે માણસનું સ્ટડી કરવું હોય તો માણસમાં ચાલતી એક્ટિવિટીને જોવી પડે. એટલે મેં તમને કીધું હતું કે બે પ્રકારની એક્ટિવિટી ચાલતી હોય, એક છે વોલેન્ટિયર એક્ટિવિટી અને એક છે ઇનવોલેન્ટિયર એક્ટિવિટી. મેડિકલ ટર્મમાં કદાચ જે જોડાયેલું હશે ને એના ઓપોઝિટ લાગશે. તો વોલેન્ટિયરનો મતલબ અહીંયા હું શું કહેવા માંગુ છું કે જે એની મેળે ચાલે છે. એની મેળે ચાલે છે એટલે જેમાં તમારું આપણું કોઈ કંટ્રોલ નથી. તો એવી કઈ કઈ એક્ટિવિટી છે? તો કે શરીરમાં પાચન થવું,
શરીરમાં હે ને બ્લડ સર્ક્યુલેશન છે, હાર્ટબીટ છે, રેસ્પિરેશન પ્રોસેસ છે, ડાયજેશન છે, આ બધી જ પ્રક્રિયાઓ જે આપણી અંદર ચાલે છે એ બધી શરીરને લગતી પ્રક્રિયાઓ છે. એટલે શરીરને લગતી જેટલી પણ પ્રક્રિયાઓ ચાલતી હશે ને એમાં આપણે એની જવાબદારી નહીં લઈએ. એટલે તમે જોજો, મેં એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમને પેટમાં દુખતું હોય અને ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પૂછે કે ભાઈ તમને શું થયું છે, તો આપણે એમ ના કહીએ કે મતલબ જનરલી આપણે એમ કહીએ કે ભાઈ પેટમાં દુખે છે. તમે એમ તો ના જ કહો કે સાહેબ હું પેટમાં દુખાડું છું એમ. હે ને, એ અજુગતું લાગે. તો કારણ કે શરીરને થતી એક્ટિવિટી છે ને એમાં આપણે જવાબદારી નહીં લઈએ. પણ એની સાથે સાથે આપણું ધ્યાન પણ જાય છે કે આના સિવાય મારી અંદર બીજી અલગ એક્ટિવિટી ચાલે છે જેને આપણે કહીએ છીએ ઇનવોલેન્ટરી એક્ટિવિટી. મતલબ કે જે એની મેળે નથી ચાલતી, જે ડિસિઝન પૂર્વક ચાલે છે, નિર્ણય પૂર્વક ચાલે છે. તો એવી એક્ટિવિટીમાં આપણે શું કીધું હતું? તો કે સૌથી પહેલા આપણે કીધું કે ભાઈ બોલવું, મતલબ જે વિચાર મારા ચાલે છે હે ને, તો વિચારવાની જે એક્ટિવિટી મારી ચાલે છે, હું જે એક્સપેક્ટેશન કરું છું, હું જે સિલેક્શન કરું છું, આ બધી જે પ્રકારની એક્ટિવિટી ચાલે છે, હું જે ઇમેજિનેશન કરું છું, કમ્પેરિઝન કરું છું, આ મારી અંદર જે બધી એક્ટિવિટી ચાલે છે, આ બધી કોની એક્ટિવિટી છે? તો કે સેલ્ફને લગતી. એને એક નામ આપ્યું આપણે કે આ મારી એક્ટિવિટી છે. કારણ કે આપણે એને એના માટે એવું બોલીએ છીએ કે હું ખાઉં છું, હું પીવું છું, હું બોલું છું, હું ચાલું છું, હું ગીત ગાઉં છું, હું વિચારું છું. જ્યારે શરીરને લગતી એક્ટિવિટીમાં હું લોહી ચલાવું છું, હું હૃદય ધબકાવું છું, આવું નહોતા બોલતા. એટલે ક્લિયર આપણને એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ માણસ છે એ બે પ્રકારની એક્ટિવિટી ધરાવે છે. આટલું પહેલા આપણે ચર્ચાઓ કરી હતી. હવે આની અંદર આપણે પછી એવી વાત કરી હતી કે ભાઈ જેટલી પણ બોલવાની, ચાલવાની ને બધી એક્ટિવિટી હતી એ બધી આપણી સેલ્ફ સાથે જોડેલી. પછી મેં એક બે એક્ટિવિટી તમને કરાવી હતી, બરાબર, કે કેવી રીતે આપણે મિક્સઅપ કરીએ. લાઈક મેં એવું કીધું હતું કે ભાઈ મોબાઈલ છે તો એ શરીરની નીડ હતી. કઈ રીતે? તો મારો અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે એ અર્થમાં મોબાઈલ હોય. બરાબર. પણ જ્યારે મેં એમ કીધું ને કે ભાઈ બ્રાન્ડેડ મોબાઈલ કે લક્ઝરિયસ મોબાઈલ, તો હવે રિક્વાયરમેન્ટ કોની થઈ ગઈ? એ મારી રિક્વાયરમેન્ટ થઈ ગઈ. કારણ કે શરીરને ફેર નથી પડતો છોકરાઓ કે શું કહેવાય 5,000 નો મોબાઈલ છે કે 50,000 નો છે કે 1,00,000 નો છે. શરીરને તો ફક્ત પોતાનો જે અવાજ છે એ બીજી જગ્યાએ વ્યવસ્થિત પહોંચવો જોઈએ. ખ્યાલ પડે છે? જ્યારે મારી એ નીડ છે કે મારી પાસે કયો મોબાઈલ છે જેથી કરીને મારા ગ્રુપ સર્કલમાં, મારા રિલેટિવમાં કે મારા ફ્રેન્ડ ઝોનમાં મારી કેવી છાપ પડશે. તો જ્યારે તમે ઈ સેન્સમાં જોશો અને મોબાઈલનું સિલેક્શન કરો છો તો એ સ્ટેટસ વાળી વાત આવી ગઈ. અને સ્ટેટસ છે એ મારી રિક્વાયરમેન્ટ છે. એટલે ફૂડ જ્યારે ખાલી વાત કરીએ ને તો ફૂડ એ શરીરની રિક્વાયરમેન્ટ બને. બરાબર. કારણ કે શરીરને તો ફક્ત પોતાનું નર્ચરિંગ થાય એ જરૂર છે. પછી સાઉથ ઇન્ડિયન હોય, ગુજરાતી હોય કે કંઈ પણ હોય, એટલું મળે એટલે એને એના શરીરનું નર્ચરિંગ થાય છે. પણ જ્યારે હું એમ કહું છું ને કે ભાઈ કોસ્ટલીએસ્ટ ફૂડ અને આ જ 5 સ્ટાર હોટલનું ફૂડ, તો હવે ઈ વસ્તુ મારા સ્ટેટસ સાથે જોડાય છે કે મારા ત્યાંથી હું મારી જાતને રિસ્પેક્ટ મેળવવા માંગુ છું કે આ બધું. તો અલ્ટિમેટલી રિસ્પેક્ટ કે સ્ટેટસ આવશે ને એટલે સેલ્ફ બની જાય. તો આ રીતે આપણે છે ને મિક્સઅપ કરીએ છીએ વસ્તુને, જે સૌથી મોટો આપણો ડ્રોબેક પણ કહી શકાય. સમજો છો વાતને? તો આ રીતે ધીમે ધીમે આપણું ધ્યાન જતું જશે કે કઈ રીતે આપણી અંદર આપણી એક્ટિવિટીને મિક્સઅપ ચાલે. એટલે જેમ જેમ સમજ આવતી જશે ને એમ એમ આપણે ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી શકીશું. એટલે પછી મેં કીધું હતું કે નેક્સ્ટ જે સેશન છે ને આપણે એ વ્યવસ્થિત હજી આને એલેબરેટ કરશું કે હાઉ કેન વી આઈડેન્ટિફાઈ વેધર ધ નીડ ઇઝ બોડી ઓર ઇટ ઇઝ રિલેટેડ ટુ માય સેલ્ફ. બરાબર. અને બે વસ્તુ અલગ છે એને આપણે કેવી રીતે વ્યવસ્થિત ઓળખી શકીએ. સો આઈ હોપ કે મેં જેટલું લાસ્ટ લેક્ચર હતો એના વિશે થોડુંક બ્રીફ તમને કરી દીધા. આમાં હવે કોઈને ક્વેરી રહેતી હોય તો જણાવો, નહીતર પછી આપણે આગળ વધી શકીએ. આટલું બરાબર છે? પહોંચે છે? લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરી હતી હું હલો બરાબર કઈ? હાજી સર, મારે એક ડાઉટ છે. હાજી, તમારું નામ? રચિત આચાર્ય. હા રચિત, બોલો. સર, આપણે વિચારી કાંઈ પણ વસ્તુ તો ઈ મતલબ વિચારો કઈ એક્ટિવિટીમાં? હા, વિચાર છે ને એ સેલ્ફ નો પાર્ટ છે. બરાબર. એટલે જ્યારે આપણે એમ કહીએ કે હું કંઈક ઈચ્છા કરું છું, હું કંઈક વિચારું છું, તો વિચારવાની જે એક્ટિવિટી ચાલે છે ને આપણી અંદર એ મારા સેલ્ફની એક્ટિવિટી છે. એને ને શરીરને કોઈ નિસ્બત નથી. પછી તમે જે વિચારો છો ને એના માટે પછીને ફૂલફિલ કરવા ક્યારેક આપણે
શરીરની જરૂર પડે. જેમ કે હું એમ વિચારું કે મારે ખાવું છે, તો આ વિચાર મને આવ્યો, પછી હું ખાવા માટે જ્યારે મારી સામે કંઈક પડ્યું છે, પછી હું મારા હાથને ઇન્સ્ટ્રક્ટ કરું છું કે ચલો હવે આ રોટલીને ઉપાડો, એટલે એમાં મારું શરીર સહાયક બને છે. પણ મેઇન જે એને ચલાવનાર છે, જ્યાંથી ઓર્ડર છૂટે છે એમ કહીએ ને, તો ઓર્ડર જે છૂટે છે ને એ સેલ્ફનો છે. એટલે વિચારવાની અલ્ટિમેટ એક્ટિવિટી છે ને એ સેલ્ફનો પાર્ટ છે. બટ સર એ વોલેન્ટરી એક્ટિવિટીમાં આવે કે હા, એટલે ઇનવોલેન્ટરી? હું જ કહું છું, જ્યારે આ શબ્દને તમે લેવા જશો ને, તો મેડિકલ ટર્મિનોલોજીમાં વોલેન્ટિયરનો મતલબ એવો કીધો છે કે જે આપણે કરીએ છીએ. એટલે મેં એટલે જ કીધું કે મેડિકલ ટર્મની અંદર આ વસ્તુને આ રીતે વોલેન્ટિયર કીધી છે. જ્યારે હું વોલેન્ટિયર શબ્દને એમ કહું છું એટલે એક્ટિવિટીને પકડજો એમ. એ સેલ્ફ ને બોડી એમ જોવા જશો ને તમે, તો મેડિકલના પ્રમાણે કન્ફ્યુઝન ક્રિએટ થશે. જેમ હિન્દીમાં અને ગુજરાતીમાં જેમ કે તમે, આપણે ત્યાં સ્મોલેસ્ટ પાર્ટિકલ આપણે કોને કહીએ, તો કે પરમાણુને કહીએ. પછી એનાથી મોટો અણુને કહીએ, બરાબર ને? જ્યારે હિન્દીમાં તમે જશો ને તો સ્મોલેસ્ટ એ લોકો અણુને કહે છે. ખ્યાલ પડ્યો? તો તમે એનું ઇંગ્લિશ કરવા જશો ને તો ક્લિયર થશે કે એટમ ને પછી મોલેક્યુલ, તો મેઇન એટમ છે એમ. એટલે એવી રીતે તમે એક્ટિવિટીને પકડો કે જે વિચારવાની એક્ટિવિટી છે ને સેલ્ફની છે, કે જે ડિસિઝન પૂર્વક ચાલે છે. રેન્ડમલી વિચાર ન આવે. વિચારને હું મારી રીતે ડાયવર્ટ કરી શકું છું, મારે શું વિચારવું છે, અથવા પછી વિચાર્યા પછી એને કરવું છે કે નહીં. જેમ કે બોલવું છે, તો બોલવાની એક્ટિવિટી કેવી? ડિસિઝન પૂર્વક. જેમ કે મારે બોલવું હોય ને તો જ હું બોલું. મેં હમણાં જ પ્રશ્ન પૂછ્યો કે કોઈને ડાઉટ, તો બધાએ ના કીધું. કારણ કે ઘણાને એમ થયું કે ભાઈ નથી રહ્યો ડાઉટ. ઘણાને એમ હોય કે ડાઉટ છે પણ કેવો નથી. ઘણાને એમ છે કદાચ હું અલગથી કહી દઈશ. તો આ બોલવું કે નહીં તમારા હાથમાં હતું. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ડિસિઝન પૂર્વક એમ. એટલે હું એને અહીંયા ઇનવોલેન્ટિયર કહું છું, કે જેમાં વોલેન્ટિયર શબ્દ બેઝિકલી તમે જોશો ને તો એ કોના માટે યુઝ થાય, કે જેને કોઈએ ઇન્સ્ટ્રક્ટ ન કરવું પડે, જે પોતાની રીતે ચાલતું હોય. એટલે જ આપણે વોલેન્ટિયર રાખીએ છીએ, કે જેને આપણે વારે વારે કેવું ન પડે, એ એની મેળે આખી કાર્યક્રમને ચલાવી લે. જે સ્વેચ્છાથી જોડાતા હોય ને કોઈ કાર્યક્રમમાં, એને વોલેન્ટિયર કહેવાય. પરાણે ઉભા રાખી દીધો હોય તારે આટલા લોકોને હાચવવાના, એ વોલેન્ટિયર ન કહેવાય. એ તો તમે કીધું ને એટલે કરે છે. હમણાં તમે ના હોય ને તો ન કરે એમ. એટલે વોલેન્ટિયર શબ્દ બેઝિકલી જે યુઝ થાય છે ને એના માટે થાય છે કે જેને કોઈ વસ્તુ માટે કેવું ન પડે, એ સ્વેચ્છાથી કરતા હોય એમ. હવે સમજાય? ઓકે સર, થેન્ક યુ. હા, એટલે આ થોડું કન્ફ્યુઝન હોય, એટલે જ મેં પહેલા જ ક્લિયર કર્યું, કારણ કે મેં પણ મેડિકલ ટર્મિનોલોજી જોઈ હતી. એટલે મને લાગ્યું કે તમને આના વિશે થોડોક ડાઉટ થઈ શકે છે, પણ એક્ટિવિટીને પકડજો. ફાઇન, ચલો. એનીવન એલ્સ? તો આગળ વધી શકીએ આપણે? મને લાગે છે કે કદાચ આપણે સન્ડેની જગ્યાએ આજે એકચ્યુઅલી સન્ડેના થોડુંક કાર્યક્રમ બીજો હતો, એટલા માટે આપણે આજે ટ્રાન્સફર કર્યો હતો. પણ દર વખતે આવું નહીં થાય, હા, એટલે ચિંતા ના કરતા. પણ આ 4 થી 5 ના કારણે પણ મે બી ઓછા વિદ્યાર્થી હોઈ શકે એવું મને લાગે છે. કંઈ વાંધો નહીં, પણ જેટલા છે એની સાથે આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીએ. તો હવે જ્યારે આપણે શરીર અને જીવન, સેલ્ફને તમે હું કયો, મન કયો, જીવન કયો, હે ને, નામ છે આ બધા, અલગ અલગ નામ આપણે આપી શકીએ. તો એની કઈ રીતે ડિફરન્શિએટ કરીએ એ જોઈએ. તો આટલા જે મેં પાર્ટ આપ્યા છે 8 પ્રકારના, એ રીતે આપણે એને અલગ અલગ જોઈ શકીએ. પછી હમણાં વન બાય વન આપણે લઈએ કે બંનેનો પર્પઝ શું છે, કઈ રીતે પર્પઝના આધારે આપણે બંનેને અલગ જોઈ શકીએ. પછી બંનેના ટાઈપ કઈ રીતે અલગ અલગ છે, એની નીડ કઈ રીતે છે, પછી નીડને ફૂલફિલ કઈ રીતે કરી શકાય, હે ને. પછી બંને માટે મની શું મેટર કરે છે, સેલ્ફ માટે કે બોડી માટે. પછી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જુઓ તો બોડીની નીડ કેવી છે, સેલ્ફની નીડ કેવી છે. ક્વોન્ટિટી પ્રમાણે જુઓ તો બોડીની નીડ કેવી છે, સેલ્ફની નીડ કેવી છે. એક્ટિવિટી જોવા જાવ તો અગેન બોડીમાં કેવી રીતે ચાલે છે સેલ્ફ, તો રિસ્પોન્સ એનો કેવો છે. તો આ 8 પ્રમાણે જ્યારે આપણે ચેક કરશું ને છોકરાઓ પેરામીટરને લઈને, તો આપણું ક્લિયરલી ધ્યાન જશે કે અચ્છા આટલી આમ કે ને કે આમ બારીકાઈથી આપણે વસ્તુને સ્ટડી કરી શકીશું. એટલે પહેલી વાર અહીંયા એવું કહેવાય છે છોકરાઓ કે હ્યુમન બીઈંગ છે એને પણ ઓબ્જેક્ટિવ સ્ટડી એનું થઈ શકે છે. આ એનું ઓબ્જેક્ટિવ સ્ટડી કેમ થાય આપણે એ ચર્ચા કરીએ છીએ. કારણ કે અત્યાર સુધી લોકો એવું કીધું છે કે હ્યુમન બીઈંગ છે એનું ઓબ્જેક્ટિવ સ્ટડી ના થઈ શકે, એટલે એ સબ્જેક્ટિવ બની ગયું. બરાબર? તો આપણે જોઈએ કે સૌથી પહેલું હવે વન બાય વન લઈએ. લાઈક પર્પઝ ઓફ ધી નીડ. તો હવે પર્પઝ ઓફ ધી નીડમાં સેલ્ફ અને બોડી એ બંનેને અલગ અલગ કઈ રીતે આપણે જોઈ શકાય. તો બંનેનો પર્પઝ શું છે? હવે મેં તમને
પેલા પણ કીધું છે કે પર્પઝ નો મતલબ થાય ઉપયોગિતા, રોલ. બરાબર? દરેક વસ્તુનો કંઈક રોલ હોય, દરેક વસ્તુનો કંઈક પર્પઝ હોય. જેમ કે ખોરાક છે તો એનો પર્પઝ શું છે? તો કે શરીરને નર્ચરિંગ કરવું. જો એ નર્ચરિંગ કરી શકે છે તો ખોરાક કહેવાય, બાકી ઉટપટાંગ ખાઈ લેવાને ખોરાક ના કહેવાય. કપડાં છે તો એનો કંઈક પર્પઝ છે. શું પર્પઝ છે? તો કે શરીરને પ્રોટેક્શન આપે છે. તો એ અર્થમાં દરેક વસ્તુનો પર્પઝ હોય. ક્લિયર? તો એવી રીતે હવે આપણે જોઈએ કે ભાઈ બોડી અને સેલ્ફનો પર્પઝ કઈ રીતે છે ભાઈ? એની નીડ છે, એનો પર્પઝ કઈ રીતે સોર્ટ આઉટ થાય? તો અહીંયા લખેલું છે કે જે સેલ્ફ છે એનો પર્પઝ શું છે? તો કે રેઝોલ્યુશન, એટલે કે સમજવું, હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી. તો સુખ, સમૃદ્ધિ, અથવા સુખને આપણે અહીંયા સમજ કહીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગ. તો એનો મતલબ છે છોકરાઓ કે હું સમજવા માંગુ છું. અલ્ટિમેટલી એવું કહેવા માંગે છે. હું ખુશ રહેવા માંગુ છું. તો મારો હોવાનો પર્પસ ક્લિયર થાય છે અહીંયાથી. કારણ કે મોટા ભાગનો કહેવાય ને કે ભાઈ આપણી અંદર રહી જતો સૌથી મોટો પ્રશ્ન શું છે કે વોટ ઇઝ માય રોલ ઇન ધીસ એક્ઝિસ્ટન્સ? તો ત્યાં તમે એમ કહો છો વોટ ઇઝ માય રોલ? તો માય રોલ અને રોલ ઓફ બોડી આ બંને અલગ અલગ થઈ જાય છે. તો અહીંયા હું એવું કહેવા માંગુ છું કે વોટ ઇઝ માય રોલ? તો માય રોલ શું અહીંયા નીકળીને આવે છે કે હું ખુશ રહેવા માંગુ છું, હું સમજવા માંગુ છું. તો આનાથી એટલું પણ ખબર પડે કે ભાઈ માણસ તરીકે મારો અવતાર હે ને જે આપણને જન્મ મળ્યો છે, તો મારો જન્મ એ અર્થમાં થયો છે કે હું ખુશ રહેવા માંગુ છું. બરાબર? હું સુખી થવા માંગુ છું. એવી રીતે શરીર છે તો શરીરનો પર્પસ શું છે? તો શરીરનો અહીંયા ક્લિયરલી થાય છે કે હેલ્થ ઓફ ધ બોડી, ટુ બી એબલ ટુ યુઝ ધ બોડી એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સેલ્ફ. તો શરીર સ્વસ્થ રહેવા માંગે છે. માગે છે મતલબ શરીર સ્વસ્થ, હે ને, સ્વસ્થતા માટે શરીરનો પર્પસ, તો શરીરનું સ્વસ્થ રહેવું એનો પર્પસ છે. શું કામ? તો જ્યારે શરીર સ્વસ્થ હશે તો મારા સમજવામાં એ સહાયક હશે. જેમ કે અત્યારે જ હું તમારી સાથે સેશન લઉં છું, માનો તમને પેટમાં દુખતું હોય કે માથામાં દુખતું હોય કે એની હે ને કોઈ પણ અલગ કોઈ પણ પ્રકારનો માનો સપોઝ આપણને પ્રોબ્લેમ છે શરીરમાં, તો તમે આ સેશનને સાંભળી ના શકો. તો મારા સમજવાના અર્થમાં પણ મારું છે ને કહેવાય ને કે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. તો પર્પસ છે કે શરીર શેના માટે મળેલું છે આપણને? તો શરીર ખાલી ભોગ માટે નથી મળેલું એમ કે મન પડે ત્યાં આપણે લાઈફને એટલે એમ કેમ કે આપણી સેન્સીસને આપણે આડેધડ ઉપયોગમાં લઈએ છીએ. તો અલ્ટિમેટલી શરીર આખે આખું છે એ મારી સમજવામાં સહાયક થાય અને સમજીને હું આગળ વધી શકું, ઈ અર્થમાં મને શરીર મળેલું છે. તો તમે જોશો હવે મારી સાંભળવાની શક્તિ, મારી બોલવાની શક્તિ, આ બધી શક્તિ શેના માટે યુટિલાઇઝ થશે? મારા સમજવાના અર્થમાં. તો મારી જેટલી પણ સેન્સીસ છે છોકરાઓ, એ મને મારા સમજવામાં સહાયક થાય અને પછી એમાંથી હું ખુશ કઈ રીતે હે ને રહી શકું, મારી સમૃદ્ધિને ઇન્શ્યોર કઈ રીતે કરી શકું, એ અર્થમાં મને શરીર મળ્યું છે. તો શરીરની વ્યવસ્થા આપણને પકડમાં આવે. તો હવે દેખાશે શું તમને કે અચ્છા તો શરીરનું સ્વસ્થ રહેવું એટલા માટે જરૂરી છે. તો શરીર, હવે પ્રશ્ન એ થાય તો શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું? તો હવે ખુલીને આવે કે શરીરને સ્વસ્થ રાખવાના કાર્યક્રમ શું છે? તો પછી યોગા કરવા કે નહીં, પ્રાણાયામ કરવું કે નહીં, મેડિટેશન કરવું કે નહીં, સ્વસ્થ ખોરાક કેવી રીતે ખાવો જોઈએ, જમવાનો ટાઈમિંગ શું હશે, કેટલું ખાવું, આ બધું પછી નીકળે. આ બધાને પ્રોગ્રામ કહેવાય. પણ આ પ્રોગ્રામની પહેલા એ તો ખબર પડે કે વાય શરીરને સ્વસ્થ શું કામ રાખવું છે. જો ઈ ખબર પડે તો આ બધા પ્રોગ્રામ નીકળીને આવે. નહીતર આપણી બધી ચર્ચાઓ કેવી થાય? પ્રોગ્રામને લઈને ચર્ચા થાય. સવાર ચાલવા જાશું કે નહીં, પણ એ શું કામ જવું છે ઈ ખબર નથી. તો મારા બધા દોસ્તાર જાય છે એટલે હું જાઉં છું. તો આ પર્પસ તમારો ના થયો કહેવાય, આ ડિસિઝન તમારું ના થયું કહેવાય. મારી વાત પહોંચે છે? જ્યારે તમને સમજાશે કે ભાઈ હું મારું શરીર સ્વસ્થ રહેશે તો મારો ઈ બાજુનો જે મારું વિચારવાનું ને બધું ઓછું રહેશે, તો હું મારા બીજા જગ્યાએ એને સારી રીતે આગળ વધી શકીશ. તો એ અર્થમાં મારા શરીરનું સ્વસ્થ રહેવું જરૂરી છે. તો બંનેનો પર્પઝ પેલા તો છે કે સેલ્ફનો પર્પઝ છે રિઝોલ્યુશન ઓર હેપીનેસ, જ્યારે બોડીનું સ્વસ્થ રહેવું. બરાબર? સેકન્ડ પોઈન્ટ લઈએ આપણે કે ટાઈપ્સ ઓફ ધ નીડ. તો જો અહીંયા એમ કહેવામાં આવે છે કે જે બોડીની નીડ છે છોકરાઓ, એ કેવી છે? મટીરિયલ છે, ભૌતિક જેને કહેવાય, રાસાયણિક અને ભૌતિક. જ્યારે સેલ્ફની નીડ છે એ કેવી છે? નોટ મટીરિયલ. કેવી રીતે એને આઈડેન્ટિફાઈ કરાય? તો ભાઈ શરીરની જે આવશ્યકતાઓ છે, જેમ કે ભૂખ લાગે છે, તો ભૂખ લાગે છે તો મારે ખોરાકથી જ ભૂખ શાંત થશે. તરસ લાગે છે તો શરીરમાં જ્યારે જ્યારે પાણી
ઓછું પડશે ત્યારે શરીરમાંથી કંઈક સેન્સીસ આવશે તમને. તો પાણી તમારે પીવું પડશે. તો પાણી શું થઈ જાય છે અલ્ટિમેટલી? ફિઝિયોકેમિકલ થિંગ. મને ઠંડી લાગે છે તો મારા શરીરને હું પ્રોટેક્ટ કરવા માંગુ છું. તો અગેન કપડાં એના માટે જોઈશે. તો કપડાં શું થઈ જાય છે? મટીરિયલ થિંગ. મારે મારા બીજા ફ્રેન્ડ સાથે વાત કરવી છે, એ દૂર રહે છે, મારો અવાજ પહોંચતો નથી, તો ત્યાં સુધી પહોંચાડવા માટે મારે કોઈક સાધનની જરૂર પડશે, લાઈક મોબાઈલ. તો અગેન ઇટ ઇઝ અ મટીરિયલ થિંગ. તો જેટલી પણ વસ્તુ, તમે પાણી પીવો છો, તમે ખોરાક લ્યો છો, તમે જે કાંઈ પણ કરો છો એ શરીર માટે છે, એટલે અલ્ટિમેટલી એ બધું મટીરિયલથી પૂરું થાય છે. તો શરીરની રિક્વાયરમેન્ટ છે એ ક્લિયરલી આઈડેન્ટિફાય થાય છે કે એ મટીરિયલથી જ ફૂલફિલ થશે. મતલબ એની નીડ જે છે એ મટીરિયલ છે. ત્યારે સેલ્ફની નીડ આપણે શું વાત થઈ કે ભાઈ મારી ફિલિંગ્સ, એને હેપીનેસ, જ્યારે કોઈ અપમાન કરે છે તો મને નથી ગમતું, સન્માન કરે છે તો મને ગમે છે. તો આ જે ફિલિંગ્સ બધી જે છે એ કોઈ મટીરિયલ થિંગ નથી, કારણ કે એ કોઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં પકડાતી નથી, એને ચેક ના કરી શકાય, એ સીધી સમજમાં આવે. તો મારા ઉપર કોઈ વિશ્વાસ કરે છે કે નહીં, એ વચ્ચે દેખાય નહીં, એ સીધું ફીલ થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એ મટીરિયલ નથી. તો પેલી વસ્તુ એ પણ ખબર પડે. એટલે આને બે પ્રકારની નીડ પણ એને કહેવાય છે, એક ભૌતિક નીડ કહેવાય અને એક માનસિક મેન્ટલ નીડ રિક્વાયરમેન્ટ. તો સેલ્ફની જે નીડ છે એ બધી મેન્ટલ રિક્વાયરમેન્ટ કહેવાય, બરાબર, ભાવનાત્મક જેને આપણે કહીએ છીએ. અને જ્યારે બોડીની નીડ છે એ બધી કેવી છે? ફિઝિયોકેમિકલ છે, એ એનાથી જ પૂરી થાય. ઓકે, ક્યાંય પણ વચ્ચે તમને ડાઉટ હોય તો મને કહી શકો છો. બધું એક્સેપ્ટ ના કરી લેતા, કારણ કે આપણે સેશનના શરૂઆતમાં જ આ હેપીનેસ મીટ વખતે જ કીધું હતું કે ભાઈ આ બધું જ એક પ્રપોઝલ છે તમારા માટે, અને તમારે શાંતિથી વેરીફાઈ કરવાનું છે કે આ કે છે એ બરાબર છે કે નહીં. તો જ આને લઈને કોન્ફિડન્સ આવશે. નાઉ ધ થર્ડ વન, હાઉ ટુ ફૂલફિલ ધી નીડ. આને પૂરી કેમ કરવી? તો મેં કીધી કે ભાઈ બોડીની નીડ છે એ મટીરિયલ છે, જ્યારે સેલ્ફની નીડ છે એ નોન મટીરિયલ છે. તો એનો મતલબ એમ કે એની પૂર્તિ પણ એવી રીતે જ થાય. તો જ્યારે બોડીની નીડ છે એ કોનાથી ફૂલફિલ થાય? તો કે ફૂડથી થાય, શેલ્ટરથી થાય, ક્લોથિંગથી થાય, અને બીજા બધા રિસોર્સિસ એટલે કે ઇક્વિપમેન્ટ થાય કે જેનું પ્રોડક્શન અને મેન્ટેનન્સ હોય. એટલે મેં કીધું જેમ કે ટ્રાન્સપોર્ટેશન છે તો એ શરીરની નીડ છે ભાઈ. તો હવે મને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એના માટે મારે ટ્રાન્સપોર્ટેશન જોઈશે. ખ્યાલ પડે? તો પછી ખબર પડે કે ટ્રાન્સપોર્ટેશન માટે ઘણા બધા લોકો કામ કરશે. પછી કંપની ગાડી બનશે પણ ખરી, ગાડીનું મેન્ટેનન્સ પણ થશે. તો એક આખી એક જર્ની એ રીતે નીકળીને આવી. પછી મને ખબર પડે કે મારા શરીર અર્થમાં કપડાં પણ જરૂરી છે. તો ઘણા બધા લોકો કપડાં માટે કામ કરે છે. તો હવે આપણે એમ નહીં જોઈએ કે જો આ કપડાં બનાવે છે, હવે આપણે એ રીતે જોશું કે મારા શરીરના સારી રીતે ટકી રહેવાના અર્થમાં કપડાં આવશ્યક છે ને એ કોઈ કરે છે કામ, એ બનાવે છે એટલે હું પહેરી શકું છું. પહોંચે છે વાત? તો લોકોના પ્રોફેશનને જોવાની હવે આપણી દ્રષ્ટિ ચેન્જ થશે. લાઈક આપણે જે ઘરમાં રહીએ છીએ, અગેન એ શેલ્ટર થઈ ગયું. તો મારું ઘર કોઈકે બનાવ્યું છે એ અર્થમાં હું રહી શકું છું. તો આપણને એના પ્રત્યે ગ્રેટિટ્યુડ ફીલ થશે. આપણે જે ખોરાક લઈએ છીએ આપણને નથી ખ્યાલ કોણ ઉગાડે છે. મારી વાત પહોંચે છે? તો બોડીના રેફરન્સમાં પણ આપણા માટે જે લોકો કાર્યરત છે, જે ફિઝિયોકેમિકલ વસ્તુ સાથે જોડાયેલી એક્ટિવિટી કરે છે, એના પ્રત્યે પણ આપણી જોવાની દ્રષ્ટિમાં ચેન્જ થશે. તો પહેલી વાર અહીંયા એમ કહેવામાં આવે છે કે બોડીની નીડ છે એ ભૌતિક છે, તો એની ફૂલફિલમેન્ટ એનાથી જ થશે. જ્યારે સેલ્ફની રિક્વાયરમેન્ટ જે છે એની ફૂલફિલમેન્ટ કઈ રીતે થશે? અન્ડરસ્ટેન્ડિંગથી, નોઈંગથી, નોલેજથી, જાણવાથી. જાણવાથી ઓછામાં માણસને તૃપ્તિ નથી. હવે આને કઈ રીતે લોકો કન્ફ્યુઝ કરતા હોય ને કહી શકું તમને. જો જેમ કે હું ઘરે જાઉં અને મમ્મીને કહું કે મમ્મી મને બહુ ભૂખ લાગી છે, એનો મતલબ હું શું કહેવા માંગુ છું કે મારી શરીરની નીડ છે કંઈક, એ ફૂલફિલ થવી જોઈએ. તો મારા મમ્મીને કહું છું કે મમ્મી મને ભૂખ લાગી છે. તો મમ્મી મને એમ કે છે કે બેટા હું તને બહુ પ્રેમ કરું છું. એટલે હું કહું હા મમ્મી મને ખબર છે, પણ અત્યારે મને ભૂખ લાગી છે તો મને ખાવાનું જોઈએ. હું માંગણી શેની કરું છું? મારી બોડીની ફૂલફિલમેન્ટની. પણ મારા મમ્મીએ મને શું કીધું કે હું તને બેટા બહુ પ્રેમ કરું છું, તું સમજતો નથી. એ વારે વારે પ્રેમ તમારે ફિલિંગની વાત કરે છે. જ્યારે હું અહીંયાથી એમ કહું છું કે મને ભૂખ લાગી છે, તો પછી છેલ્લે હું રાડ પાડું છું, મમ્મી તમને સમજાતું નથી, હું ક્યારનો એમ કહું છું કે મને ભૂખ લાગી છે, ખાવાનું કેમ નથી આપતા? અને પછી ત્યાંથી અચાનક મમ્મીનો અવાજ આવે છે
અને આમ જોશથી થાળીનો ઘા કરે કે તને તો પ્રેમ પ્રેમ કાંઈ હોય જ નહીં, લે ખાવું હોય તો ખા. હવે મારી જેટલી ભૂખ હતી બધી ગાયબ થઈ ગઈ. એનો મતલબ એમ છે કે હું તમને શું કહેવા માંગુ છું કે સમજદાર વ્યક્તિ હશે એનો મતલબ એમ નહીં કે એને ભૂખ નહીં લાગે. મને ભૂખ લાગી છે તો એનો મતલબ છે કે એનું ફૂલફિલમેન્ટ છે એ ખોરાકથી જ થશે. બરાબર? તો એના માટે પછી ખોરાક આપવો પડે. તો ડઝન્ટ મેટર કે તમે એને કેટલો પ્રેમ કરો છો, તમે એનું કેટલું સન્માન રાખો છો. તમારા સન્માન આપવાથી એની ભૂખ શાંત ના થઈ જાય. તમારા પ્રેમ આપવાથી એની ભૂખ શાંત ના થઈ જાય. તો જેની જે રિક્વાયરમેન્ટ છે એ જોશે જ. પણ હવે મારા મમ્મી પાસે હું ખોરાક માંગુ ને એને થાળીનો ઘા કર્યો તો મારી ભૂખે ગાયબ થઈ ગઈ. એનો મતલબ એમ કે મને એવું લાગે છે કે આવી રીતે થોડું દેવાય, આ મારું અપમાન થયું એવું લાગે. ખ્યાલ પડ્યો? તો મારી સેલ્ફની નીડ પૂરી નથી થતી ને તો બોડીની નીડ બિચારી ગાયબ થઈ જાય છે. આ સમજાય છે બધાને કે નહીં? હવે બીજી રીતે આને સમજીએ કે ભાઈ માની લો કે આપણા ફ્રેન્ડ સાથે આપણને કઈ ડિસ્પ્યુઝ ઉભા થયા છે, કોઈ કોન્ટ્રાડિક્શનમાં છે, અને કોઈ પણ કારણસર વચ્ચેનો સંબંધ છે એ બગડી ગયો. તો હવે આની ફૂલફિલમેન્ટ છે એ આપસી સંવાદથી થશે, વાર્તાલાપથી થશે, વાતચીતથી થશે. સંબંધોમાં પ્રોબ્લેમ છે ને તમે એમ કહો હાલે હું સારામાં સારી ઘડિયાળ લઈ આવ્યો, હાલે હું તને એસી ચાલુ કરી દઉં, હાલ આપણે ગાડીમાં બે, એનાથી સોર્ટ આઉટ ન થાય. કારણ કે સંબંધોમાં જે પ્રોબ્લેમ છે અલ્ટિમેટલી એનો મતલબ એમ કે કંઈક વિચારોને લઈને ડિસ્પ્યુઝ ઉભા થયા છે, તો વિચારોનો પ્રોબ્લેમ છે એનો મતલબ સેલ્ફને લઈને ઇસ્યુ છે. તો સેલ્ફની એક્ટિવિટીમાં ગડબડ હોવાના કારણે જે પ્રોબ્લેમ છે એ સમજવાથી જ સોલ્વ થાય. કોઈ મારા ઉપર વિશ્વાસ નથી કરતું તો એ વાતચીત કરવાથી સોર્ટ આઉટ થાય. સારું ઘર બનાવવાથી વિશ્વાસ નો ક્રિએટ થઈ જાય. હસબન્ડ વાઈફ વચ્ચે જો સમજનો અભાવ હોય તો પછી ગમે એવડું મકાન હશે છોકરાઓ, એનાથી ઈ વચ્ચેનો જે સંબંધ છે એ સારો ન થઈ જાય. તો ઘણા બધા લોકોના જે અત્યારે આવું થાય છે એવું બન્યું જ ના હોત. મોટા મોટા લોકોને ત્યાં પણ આવું બનતું હોય છે બધું. મારી વાત પહોંચે છે? તો પહેલી વાર છોકરાઓ એવું ધ્યાન જાય છે કે બંનેની આવશ્યકતાઓ અલગ છે ને એ અલગ અલગ રીતે જ પૂરી થશે. તમે સેલ્ફની રિક્વાયરમેન્ટ બોડીથી નહીં પૂરી કરી શકો અને બોડીની રિક્વાયરમેન્ટ સેલ્ફથી નહીં પૂરી કરી શકો. જો આવું કરવા જશું તો એનું પરિણામ મતલબ ઉલટું આવશે એમ. ભૂખ લાગશે તો એના માટે ખોરાક જોઈશે જ તે. તમે ગમે એટલો એનો પ્રેમ કરતા હશો એનાથી એની ભૂખ ના શાંત થાય. આટલી જ્યારે આપણી ક્લેરિટી હશે તો આપણે આપણા પરિવારના લોકોનું ધ્યાન રાખી શકીએ. નહીતર મેં તમને કીધું એવી રીતે થાય. તો હાઉ ટુ ફૂલફિલમેન્ટ ધ નીડ? તો બંનેની નીડ અલગ છે એટલે એની અલગ અલગ. એટલે બોડીની નીડને પૂરી કરવા માટે ફિઝિકલ થિંગ જ જોશે. કારણ કે બોડીની નીડ બધી ફિઝિકલ છે. એટલે એની આવશ્યકતા માટે ફિઝિકલ નીડ જોઈએ. સેલ્ફ પોતે ફિઝિકલ છે જ નહીં એટલે એની આવશ્યકતા ક્યારેય ફિઝિકલ વસ્તુથી પૂરી થાય જ નહીં. માણસે જે સૌથી મોટો જે ભૂલ કરે છે એ આમાં કરે છે કે સેલ્ફની નીડને ફિઝિકલ વસ્તુથી પૂરી કરવા જાય છે અને થતી નથી. આપણી આ તકલીફ પડી જાય છે. પહોંચે છે આ વાત? આને લઈને કોઈની ક્વેરી હોય તો જણાવો. હું 1 કે 2 મિનિટનો પોઝ લઉં છું. આમાં કોઈને ક્વેરી હોય તો જણાવો કે મારી વાત તમને પહોંચે છે. શું લાગે છે? એનીવન? આમ તો સવારે 10 વાગે જે એનર્જી હોય એ ઘણી વખતે 4 વાગે નથી જોવા મળતી. છતાં પણ આપણે પ્રયાસ તો કરીએ. એક તક મળી છે આપણને ને. કોઈ કહેશે? કોઈને કઈ ક્વેરી હોય તો અથવા કોઈ શેરિંગ હોય તો? ઓકે, ચલો કઈ વાંધો નહીં. આપણે આગળ વધીએ. રોલ ઓફ મની. રોલ ઓફ મની નો મતલબ થાય કે સુશીલનું કહેવું છે કે મનીથી સેલ્ફ હેપીનેસ મળે. એક જ મિનિટ, શું હતું? મનીથી સેલ્ફ હેપીનેસ મળે છે. ઓકે, તૃષિલનું એવું કેવું છે કે મનીથી સેલ્ફ હેપીનેસ મળે છે. તો તૃષિલ સમજાવશે આપણને કે કઈ રીતે. હા તૃષિલ.
હલો. હા, એટલે જરા સમજાવશો તમે કઈ રીતે એને કહેવા માંગો છો એ? માઇક અનમ્યુટ કરીને પણ બોલી શકાય. હમ. હલો, તૃષિલ, જણાવશો? અ, હા, તો અહીંયા એ જ કહેવા માંગે છે. એટલે ફરીથી જો આપણે આને મિક્સ કરી દીધું, હે ને? મેં એમ કીધું કે ફિઝિકલ જે જરૂરિયાત છે, બરાબર, એ મનીથી પૂરી થાય છે, એ વાત સાચી છે. તો મની એક માધ્યમ છે છોકરાઓ, ફિઝિકલ વસ્તુને મેળવવા માટેનું. પણ તમને એ ખ્યાલ છે કે પહેલાનો જે સમય હતો એ બાર્ટર્ડ સિસ્ટમ હતી, કે વસ્તુના બદલામાં વસ્તુ. હજુ પણ ઘણી બધી જગ્યાએ એ વસ્તુ ચાલે છે, કે તમે એક વસ્તુ આપો ને એના બદલામાં તમને બીજી વસ્તુ આપે. ક્યાંય વચ્ચે પૈસા આવતા જ નથી. પણ એમાં કેવું છે કે સમજનો અભાવ હોય ને, એટલે કઈ વસ્તુના બદલામાં શું આપવું ને એ ખબર ના પડે એમ. પછી તમે 1 કિલો મીઠું આપીને 1 કિલો કાજુ લઈ જાઓ, ઈ નો હાલે. તો આ વિનિમય નો થયો કેવાય ને, અને શોષણ કહેવાય. તો હવે આવી ક્લેરિટી નહોતી, એટલે એ સિસ્ટમ ફેલ થઈ ગઈ, કોલેપ્સ થઈ ગઈ. પછી એની જરૂરિયાત ઊભી થઈ કે તો હવે આને કરવું કઈ રીતે? પછી લોકોએ નક્કી કર્યું કે ભાઈ એવી કોઈક વસ્તુ મૂકીએ, એવી કોઈક મિકેનિઝમ કરીએ કે એને આપવાથી આપણને કોઈ વસ્તુ મળે, જે બધા માટે ફિક્સ હોય. એટલે પછી જેમ કે આપણે એમ વિચારીએ કે પેન માટે 10 રૂપિયા સપોઝ, તો 10 રૂપિયા કોમન થઈ ગયા એક પેનને પરચેસ લેવા માટે. તો હવે પેનને ખરીદવા માટે મારે લેપટોપ આપવું, મોબાઈલ આપવું, કપડાં આપવા, ટી શર્ટ આપવું, શૂઝ આપવા, સમજો ને? શું આપવું જેથી પેન મળે? એ બહુ તકલીફ હતી સમજમાં. તો એની જગ્યાએ એ લોકોએ શું કરી નાખ્યું કે ભાઈ તમારે 10 રૂપિયા આપવાના. એટલે માનો કે હવે સિક્કો છે કે નોટ છે કે કંઈ પણ છે, પણ જેમાં 10 રૂપિયા લેખે હોય એને આપો એટલે પેન મળે. તો આ રીતે પૈસાનો રોલ આવ્યો ત્યાં. પણ એનો મતલબ એમ છે કે પેન હતી એટલે પૈસા આપીને ખરીદી શકાણી. પેન જ ના હોત અને તમે કહો મારી પાસે 1 લાખ રૂપિયા છે, પણ પેન જ નથી નેચરમાં, તો તમારા 1 લાખ રૂપિયાથી તમે કાંઈ જ ન કરી શકો. તો અહીંયા સમજવાની જરૂર છે ભાઈ, કે પૈસા પોતાનામાં કાંઈ નથી જ્યાં સુધી વસ્તુ અવેલેબલ નથી. વસ્તુ છે તો પૈસા આપીને લઈ શકાય. વસ્તુ છે જ નહીં તો પૈસા આપીને ન મેળવી શકાય. આ પહોંચે છે વાત? જેમ કે લોકડાઉનમાં તમે જોઈ લીધું કે વસ્તુની ડિમાન્ડ હતી, લોકો પાસે પૈસા ઘરમાં પડ્યા હતા, પણ જ્યાં સુધી વસ્તુની અવેલેબિલિટી જ નથી, તો તમે ગમે એટલી ટ્રાય કરો છોકરાઓ, એ ના મળે તમને. એટલે આનાથી એ પણ ખબર સમજવાની જરૂર છે કે નેચરના રિસોર્સિસ છે ને, એનો વ્યવસ્થિત સદુપયોગ કરવો પડશે. એક સમય આવશે કે જ્યારે તમારી પાસે નેચરના રિસોર્સિસ જ નહીં રહ્યા હોય અને પૈસા પુષ્કળ હશે. જેમ કે અત્યારે એમ કે છે લોકો કે પેટ્રોલ ડીઝલ છે એ એક લેવલ કરતા વધારે ખતમ થવા માંડ્યા છે. આવનારા સમયમાં ભવિષ્યમાં માનો કે પેટ્રોલ ડીઝલ ના રહીએ અને તમારા ઘરમાં તમારી પાસે 1 લાખ રૂપિયાનો પગાર છે તમારો, પણ પેટ્રોલ ડીઝલ જ નથી, હવે લાવીને દેખાડો. તો ફિઝિકલ વસ્તુ પણ પૈસાથી એમ નથી મળતી, એ વસ્તુ રૂપે અવેલેબલ હોય તો મળે. હા, આ પ્રશ્ન બરાબર છે કે લોકો પૈસા પાછળ શું કામ ભાગે છે. ઈ જ આપણે અત્યારે સમજવાની કોશિશ કરીએ છીએ કે there are two types of need of human being, self and body. એની ક્લેરિટી થશે તો બીજા લોકો ક્યાં ભાગે છે ને શું કામ ભાગે છે એનાથી મને કોઈ વાંધો નથી. હું ક્યાં જાઉં છું ને એનાથી મને વાંધો છે. તો તમે જ્યારે બીજા લોકોની ચર્ચાને ધ્યાનમાં રાખશો ને તો વાત નહીં થઈ શકે. આપણે આપણી જ વાત કરી શકશું. કારણ કે બીજા વિશે આપણે કોમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી. બીજો શું કરે છે? એમ તો બીજા હું કેટલા એવા ઓળખું છું કે જે સમજવા માટે બહુ પ્રયાસ કરે છે. એમ તો હું બીજા એવા કેટલાને ઓળખું છું જે ગિરનારમાં જઈને બેસી ગયા છે. તો શું આપણે બેસી જવાનું? તો બીજાને લઈને જ્યારે ચર્ચા કરશું ને તો કોઈ જવાબ જ ન મળે. આપણે લઈને વાત કરીએ ને તો જવાબ મળે. એટલે મેં પહેલા જ લાસ્ટ સેશનમાં કીધું હતું કે હંમેશા સેન્ટરમાં પોતાને રાખવાના, તો જ ખબર પડશે કે આપણે ક્યાં છીએ ને ક્યાં જવું છે. ઓકે? કારણ કે બીજા ત્રીજાની વાત કરો ને તો એમાં મજા બહુ આવે, પણ એનું આઉટપુટ કાંઈ ન મળે.
કારણ કે ઈ પોતાના માટે નહોતું. તો આ બધી વસ્તુ, જેમ કે તમને ખ્યાલ છે વેનેઝુએલા કન્ટ્રીની અત્યારની સ્થિતિ કેવી છે? ફુગાવાનો દર એટલો વધી ગયો છે કે તમે 2.5-3 લાખ રૂપિયા લઈને જાઓ ને તો 1 કે 2 કેળા માંડ આવે છે. આખો એના ઉપર લેખ આવ્યો હતો. શું કામ? કારણ કે વસ્તુ જ નહોતી, તો તમારા 2-2.5 લાખનો કોઈ મતલબ જ ન રહ્યો. તમને આ કદાચ ફની વસ્તુ લાગતી હશે, પણ આમને આમ રહ્યું તો પછી એવી સ્થિતિ દૂર નથી. તમે ઘણા બધા દેશો વિશે એવું સાંભળ્યું છે. ઝિમ્બાબ્વેની સ્થિતિ વચ્ચે એવી થઈ ગઈ હતી. અત્યારે વેનેઝુએલા એટલે પેટ્રોલિયમની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ કન્ટ્રી ગણાય, છતાંય આવી સ્થિતિ ઊભી રહી ગઈ. લોકો પોતાના વાળ વેચીને અને પોતાના બાળકો માટે ખવડાવવા માટે નાની નાની વસ્તુ માટે કેટલું કરતા હતા. તમે જુઓ તો ખરા, તમારું ધ્યાન જશે ત્યારે આપણને ખબર પડે છોકરાઓ કે પૈસા બહુ નાની વસ્તુ છે નેચરના રિસોર્સિસ સામે. હજી આપણું ધ્યાન નથી ગયું, એટલે નેચરને આપણે એપ્રિશિએટ નથી કરી શકતા. એનીવે, એટલે જ આ પોઈન્ટ મેં અહીંયા લીધો છે કે રોલ ઓફ મની. તો રોલ ઓફ મની તમે જોશો બોડી માટે, તો બોડી માટે એની વસ્તુને પરચેસ કરવા માટે તમારે જરૂર પડે કદાચ, મેં ના કીધું, પણ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ધ્યાન રાખજો. એને ખરીદવા માટે કદાચ તમે પૈસા આપીને લઈ શકો છો, પણ એ ક્યારે? જ્યાં સુધી અવેલેબલ છે ત્યાં સુધી. તો બોડીના રિસોર્સિસ માટે મનીનો રોલ હોય છે કે ભાઈ મારે ઠંડી લાગે છે ને મારે કપડાં જોઈએ છે, તો માર્કેટમાં એક કપડું મળે છે, એક સ્વેટર મળે છે જેને લઈને હું પહેરી શકું છું. તો એને પરચેસ કરવા માટે મારે મનીની જરૂર પડી. મને ભૂખ લાગી છે, તો એના માટે જે વસ્તુ છે બહાર મળે છે, મારે એના માટે, તો એ વસ્તુ કોઈ ઉગાડે છે, હું એને એની મહેનતના પૈસા આપું છું, એ મને વસ્તુ આપે છે, તો હું લઈ આવ્યો અને આપલે કરી કહેવાય. તો ફિઝિયોકેમિકલ વસ્તુ માટે મનીની જરૂર પડશે. અત્યારે આપણે એ જે મિકેનિઝમ છે એને ફોલો કરીએ છીએ, પણ સેલ્ફની જે નીડ છે ઇટ કેન નોટ બી બોટ. એને ખરીદી ન શકાય. બરાબર છે? તો એનો મતલબ છે કે એની માટે પૈસાનો કોઈ રોલ નથી. પૈસાથી પ્રેમ નથી પ્રાપ્ત કરી શકાતો, પૈસા આપીને રિસ્પેક્ટ નથી મેળવી શકાતો. બરાબર છે? એ તો અંદરથી હોય તો જ નીકળે. જો પૈસાથી ખુશ રહી શકાતું હોત દોસ્ત, મતલબ જનરલ ટર્મમાં કહું છું, કોઈ પર્સનલ રીતે ના લેતા, તો અત્યારે મોટા મોટા લેવલમાં જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, લોકો સુસાઇડ સુધી પહોંચી જાય છે અને ઓલમોસ્ટ કરી લે છે એ ક્રાઇમ, તો એ ન થવું જોઈએ. આ વાત પહોંચે છે તમને કે નહીં? સમજાય છે આટલું? તો એ બધાને જોવાની જરૂર છે કે પૈસા છે એને આપણે ઇગ્નોર નથી કરતા. હું અહીંયા જો પૈસાને ઇગ્નોર નથી કરતો. એનો એક રોલ મેં કીધો એ છે જ કે ભાઈ મારા માટે એક મિકેનિઝમ બનાવવા માટે એનો રોલ છે. નહીં તો કેઓસ ઉભો થઈ ગયો હતો ને ભાઈ 1 કિલો મીઠું માટે કિલો કાજુ, તો ઈ નો ચાલે. આનો મતલબ છે કે ભાઈ 10 રૂપિયા ફોર એક્ઝામ્પલ, તો હવે ફિક્સ થઈ ગયું કે આ પરચેસ કરવા માટે બધા લોકોએ 10 રૂપિયા આપવાના. પછી હવે તમે ગમે હોય તો અહીંયા એનો રોલ આ રીતે નક્કી થાય. તો ફિઝિયોકેમિકલ વસ્તુને હવે તમે એમ કહો કે સાહેબ મારો દીકરો છે ઈ હમણાં ડિપ્રેશનમાં જતો રહ્યો છે, તો હે ને એના માટે લાવો કોઈક ઇન્જેક્શન માર દઉં, લાવો આ 10 રૂપિયા એને કંઈક આપ. એનાથી ઈ ડિપ્રેશન બહાર ન આવે. એ વિચારોની અંદર જે ગડબડ છે કે જે શું કામ થયું છે, એ જ્યાં સુધી ઈ કાઉન્સેલિંગથી જ્યાં સુધી સોર્ટ આઉટ ના થાય ત્યાં સુધી ન થાય. અને ઘણી બધી વસ્તુ એવી હોય કે જે ખાલી વાતચીતથી સોર્ટ આઉટ થઈ જાય. આવું મેં જોયું છે, આવું મેં કર્યું છે, એટલે હું કહું છું. વિચારોમાં પ્રોબ્લેમ હોય તમે એમ કહો કે ગોળી ખાઈને સોલ્વ થાય, એ ના થાય. કારણ કે ગોળી છે એ શરીરને કદાચ અસર કરે, વિચારોને એ ટચ પણ ના કરી શકે. આ બધી વસ્તુને સમજવી પડશે. અને બીઇંગ સાયન્સ સ્ટુડન્ટ, મે બી આપણામાં ઘણા બધા બીજી બ્રાન્ચના પણ છે, સાયન્સ સ્ટુડન્ટ જેટલા છે એને તો આ વસ્તુ પકડાવી પડશે કે અહીંયા શું આ કહેવામાં આવે છે, કે ખરેખર બંનેની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, તો એની ફૂલફિલમેન્ટ અલગ અલગ રીતે કઈ રીતે હોઈ શકે. તો મનીનો રોલ આપણને ત્યાં પકડાશે. ધેન આફ્ટર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, આ પણ સરસ છે. તો બોડીની જેટલી પણ નીડ છે છોકરાઓ, એ કેવી છે? ટાઈમ ટુ ટાઈમ છે. એનો મતલબ એ ડિસકન્ટિન્યુઅસ ફોર્મમાં હોય. જેમ કે ખોરાક આપણને કન્ટિન્યુઅસ ના જોઈએ, ભૂખ લાગે ત્યારે ખાવાનું હોય, પાણી કન્ટિન્યુઅસલી નથી પીતા. બરાબર? શરીરને લગતી જેટલી પણ નીડ છે કે એક્ટિવિટી છે, એ બધી કેવી છે? ડિસકન્ટિન્યુઅસ છે. ટુકડે ટુકડે ચાલે, સમયાંતરે ચાલે છે. બરાબર? એટલે એને ક્ષણિક કહેવાય.
જ્યારે સેલ્ફની જેટલી પણ રિક્વાયરમેન્ટ છે એ કેવી છે, કન્ટિન્યુઅસલી જોઈએ મારે. જેમ કે એક પણ ક્ષણ આપણું કોઈ અપમાન કરે તો આપણે એ નહીં સ્વીકારી શકીએ. એક પણ ક્ષણ આપણી ઉપર કોઈ વિશ્વાસ નહીં મૂકે તો આપણે નહીં ચલાવીએ. તો મને વિશ્વાસ કેવો જોઈએ? તો તમે એમ ન કહો કે સવારે 9 થી 6 જ વિશ્વાસ, જે આ કોરોના જેવું એમ ના હોય, કર્ફ્યુની જેમ કે રાતે 9 થી 6 સુધી સેલ્ફ વિશ્વાસ ન કરો તો હાલે. ઊંઘમાં એ કદાચ કોઈક તમારું અપમાન કરે તો ઘણા લોકો જાગી જાય છે, એમાંય સહન નથી થતું. તો વિશ્વાસ કન્ટિન્યુઅસ, રિસ્પેક્ટ નો મતલબ એ ભાવ કન્ટિન્યુઅસ જોઈએ છે. પગે લાગવાનો મતલબ રિસ્પેક્ટ નથી, એ એક્સપ્રેશન છે જે તમે વ્યક્ત કરો છો. પણ એના મૂળમાં શું હોય? ભાવ હોય. ભાવ નથી ને કોઈ પગે લાગતું હોય તો એ પણ પકડાઈ જાય છે. આપણે એને ફોર્માલિટી કહી દઈએ છીએ કે ભાઈ ફોર્માલિટી રેવા દો, કારણ કે તમારી અંદર એ છે ને એટલે બહાર તમે દેખાડો કરો ને એમાં ખબર પડી જાય. તો રિસ્પેક્ટ કન્ટિન્યુઅસ નો મતલબ એમ નહીં કે ભાઈ પગ પકડીને આપણે બેહી જ ગયા કે ના હું તમારો રિસ્પેક્ટ કરું છું ને સાહેબે કીધું તું રિસ્પેક્ટ તો કન્ટિન્યુઅસ છે. તો મારા ભાઈ હું એક્સપ્રેશન ને કન્ટિન્યુઅસ નથી કેતો, હે ને, એનો ભાવ કન્ટિન્યુઅસ મને જોઈએ છે. આ તમે શાંતિથી આને વિચારશો ને તો ધ્યાન જશે. એટલે આપણને પકડાય છોકરાઓ કે હું કન્ટિન્યુઅસલી સુખી રહેવા માંગુ છું, એટલે એના માટેના પ્રયાસ ચાલતા હોય છે. એ પ્રયાસમાં ક્યારેક સમજનો અભાવ હોય તો એ ક્યારેક એમાં એમ કે ને કે તીર વાગી જાય તો મજા આવી જાય છે, પાછી કન્ટિન્યુટી નો હોય એની, એટલે પાછો ક્યાંકમાં દુખી થઈ જાઉં છું. તો આવી રીતે ગાડી ઘણાની હાલી રાખતી હોય છે. પછી છેલ્લે એવા જ લોકો કન્ક્લુઝન કાલે સુખ દુઃખ તો બે પૈડા છે, જીવન એક સંઘર્ષ છે. આવી આવી ફિલોસોફી પણ ઘણા લોકો કરતા જ હોય છે. તો એનો મતલબ છે કે જ્યાં સુધી મને શરીર અને જીવન બે અલગ અલગ નથી, એ નહીં પકડાય ને તો આવું બધું આપણે કરતા રહેશું. તો સમજવાની જરૂર છે કે શરીરની જેટલી પણ એક્ટિવિટી છે ને છોકરાઓ, એ પણ ટેમ્પરરી છે. જેમ કે રેસ્પિરેશન, તો શ્વસન પ્રશ્વસન એમાં થાય છે, શ્વાસ લેવો ને શ્વાસ છોડવો, તો આ બ્રેક થઈ ગયું ને. એ પ્રોસેસ કન્ટિન્યુઅસ દેખાશે તમને, પણ એની અંદર જે થાય છે એક્ટિવિટી એ ટેમ્પરરી હોય. કન્ટિન્યુઅસલી તમે શ્વાસ ના લઈ શકો, ફેફસા ફાટી જાય. બ્લડ સર્ક્યુલેશન છે એમાંય તમે જોશો તો હાર્ટ કમ્પ્રેસ ને એક્સપાન્ડ થાય છે, તો લોહીને મોકલે છે, પાછું ખરાબ લોહીને ફિલ્ટર કરે, પાછું મોકલે ફિલ્ટર, તો આ પણ કન્ટિન્યુઅસલી ચાલે છે. કન્ટિન્યુઅસલીમાં પ્રોસેસ શું ચાલે છે? તો આ રીતે એક્સપાન્શન અને કમ્પ્રેશન, એક્સપાન્શન અને કમ્પ્રેશન. તો કોઈ પણ એક્ટિવિટી લેશો એ તમને નહીં મળે કન્ટિન્યુઅસ, તો એ ટેમ્પરરી મળશે. તો ખોરાક એ આપણને કન્ટિન્યુઅસલી નથી ખાતા. મેં કીધું ભૂખ લાગે ત્યારે. એટલે આવી રીતે તમે જોશો તો તમારું ધ્યાન જશે કે શરીરને લગતી જેટલી આવશ્યકતાઓ છે કે જેટલી વસ્તુઓ છે એ ટુકડામાં ડિવાઈડ થયેલી છે. ફિઝિકલ વસ્તુ બધી ટેમ્પરરી ફોર્મમાં રહેશે, અને એટલે જ બોડી પોતે પણ શું કહેવાય કે ફિઝિકલ છે એમ. એટલે બોડી પોતે પણ ટેમ્પરરી જ છે આ અસ્તિત્વમાં. એક સમય એનો જન્મ થયો છે, ટેમ્પરરી છે, એક સમય સુધી લેશે, સર્વાઈવ કરશે, પછી જેમ જેમ એના કોષ ખતમ થશે બોડી પણ ખતમ. તો શરીર છે એ કન્ટિન્યુઅસ નથી રહેવાનું. આ પણ એક પ્રકારનો આપણી અંદરથી જો ભ્રમ નીકળી જાય ને તો સમજ્યા છે ને એનું બહુ મોટું આઉટપુટ છે. તો લોકોના મૃત્યુનું જે દુઃખ છે ને એ આપણને નીકળી જાય. એટલે હું એમ નહીં કહું કે આપણે મૃત્યુ વખતે સ્માઇલ કરતા ફરશું, પણ એટલીસ્ટ આપણને પકડાશે કે શરીર છે ને એ કન્ટિન્યુઅસ છે જ નહીં, એ ટેમ્પરરી એન્ટિટી છે. શરીર કઈ રીતે બન્યું? તો કોષોથી બન્યું. એક સમય સુધી કોષ વધે છે, પછી ધીમે ધીમે કોષ ખતમ થાય છે, એક સમય પછી સાવ ખતમ થઈ જાય, શરીર ખતમ. તો અહીંયાથી સમજાશે કે જ્યાં સુધી એનું શરીર છે જે વ્યક્તિનું, આપણા મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન, આપણા હસબન્ડ વાઈફ જે હોય, ત્યાં સુધી એની સાથે ભાવથી જીવી લઈએ. આ સમજવાનું આઉટપુટ છે. પછી એમના ગયા પછી આપણે રોજ હાર ચેન્જ કરીએ એનો કોઈ મતલબ નથી. ખ્યાલ પડે? કારણ કે રિસ્પેક્ટ કોને જોતો હતો? એ ફોટાને નહોતો જોતો. રિસ્પેક્ટ તો એ સેલ્ફને જોતો હતો જ્યારે એ દુનિયામાં હતું. એ જતા રહે પછી તમે કહો કેવા હારા હતા, એ તો હારા જ હતા. આપણે કેવા હતા? ચલો, ક્વોન્ટિટીની અંદર વાત કરીએ તો બોડીની જે રિક્વાયરમેન્ટ છે એ બધી ક્વોન્ટિટીમાં મેઝર થાય. એટલે તમે એવું કહી શકો કે ભાઈ મને 1 રોટલી જોશે, 2 રોટલી જોશે, કે હું 500 ml પાણી પીશ, કે હે ને કઈ પણ વસ્તુ, 1 જોડી કપડાં, 2-5 જોડી કપડાં, આ તો એ બધી વસ્તુને ગણી શકાય. જે વસ્તુ ફિઝિકલ હોય ને એને ગણી શકાય. જ્યારે સેલ્ફની જે નીડ છે એ બધી કેવી છે?
ક્વોલિટેટિવ છે, ક્વોન્ટિટેટિવ નથી. એટલે તમે એવું ના કહી શકો કે ભાઈ મને 50% વિશ્વાસ છે એના ઉપર. એનો મતલબ કે 50% નથી, એનો મતલબ હાવ નથી. વિશ્વાસ કોઈ દી 50% ન હોય. હું એને 60% તો રિસ્પેક્ટ કરું છું, એનો મતલબ 40% નથી કરતા એટલે હાવ નથી જ કરતા. સેલ્ફની જે નીડ છે છોકરાઓ, એ કેવી હોય? કાં તો હોય કાં તો ન હોય. 30% એના પ્રત્યે પ્રેમ છે એવું ન હોય, એનો મતલબ નથી. હિતાર્થનો કોઈક ક્વેશ્ચન છે કે સર એ સમજ આવે કે શરીર નથી રહેવાનું તો આપણે લાઈફને વધુ એન્જોય કરવા માંડીએ ટાઈમ વેસ્ટ કરવાની જગ્યાએ. વેરી ગુડ હિતાર્થ. એટલે સમજવાનું શું છે કે શરીરનો કંઈક રોલ છે. અને તમને ખ્યાલ છે કે શરીરની બનાવટ એકચ્યુઅલમાં નેચરમાં તો બહુ સુંદર રીતે થયેલી હોય છે. અને આરામથી એના જે પણ જેને નેચરલ શરીર આપણે કહીએ ને, એ તો એનો રોલ ઘણો લાંબો હોય જ છે. પણ આપણે ઉટપટાંગ ખાઈ પીને આપણી લાઈફસ્ટાઈલ એવી કરી કરીને શરીર એવું કરી નાખ્યું છે. બાકી તમે હજી પણ જે પહાડી એરિયામાં ને જે નેચરની એકદમ ક્લોઝ રહેતા હોય એવા લોકોના શરીર જોશો તો બહુ લાંબો ટાઈમ ચાલતા હોય છે. એ આપણી જેમ નથી હોતા 50-60માં જતા રહી. એ તો આપણે જેમ કે ભાઈ હું એમ કઉ છું, એક પેટ્રોલથી ચાલતી ગાડી છે, બરાબર? હવે એ ગાડીમાં તમે ડીઝલ ને તેલ ને એવું નાખી નાખીને ટ્રાય કરો, પણ તમે કહો ગાડી હાલતી જ નથી, તો એ ના ચાલે. કારણ કે ગાડી પેટ્રોલ માટે એનું એન્જિન બનેલું છે. એમાં આપણું શરીર છે હે ને, એ એક પ્રકારનું એન્જિન છે ને, એક વસ્તુ માટે બનેલું છે. તો તમે એને જે જોઈએ છે એ આપશો તો એ કામ કરશે. આપણે મન પડે એમાં નાક નાક કરીએ, પછી આપણે કે આ શરીર કામ કરતું બંધ થઈ ગયું, તો એ થવાનું જ છે. હા, પણ માપમાં શું રાખવું એ જ સમજવાની જરૂર છે ને. ખ્યાલ પડે છે? તો ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવને આ રીતે આપણે સમજી શકીએ. એટલે સેલ્ફની નીડ છે ને એ બધી એને ગુણાત્મક કહેવાય. એ 1-0 જેવાય હોય છે, કાં તો છે કાં તો નથી. જ્યારે બોડીની નીડ છે ને એ જ ક્વોન્ટિટીમાં મેઝર થઈ શકે. એટલે તો જમવા જાય આપણે એમ કહેતા મને આટલું આપજો. તમે પ્રેમમાં ક્યારે એમ નહીં કે મને આટલો પ્રેમ આપજો. તમે રિસ્પેક્ટમાં ક્યારે એવું ન બોલે ભાઈ મને થોડોક જ રિસ્પેક્ટ આપશો ને તો હાલશે, પછી તમે તમારે મન પડે એવું બોલજો. એવું ન બોલીએ આપણે. રિસ્પેક્ટ મને પૂરો જોઈએ છે, પ્રેમ મને પૂરો જોઈએ છે, બરાબર? વિશ્વાસ મને પૂરો જોઈએ છે. એમાં તમે અધૂરું ન ચાલે એમાં. પછી એક્ટિવિટી વિશે તો આપણે ચર્ચા કરી જ ગયા કે ભાઈ સેલ્ફની એક્ટિવિટી શું છે, તો કે થિંકિંગ છે, નોઈંગ છે, ડિઝાયર છે, એક્સપેક્ટેશન છે, વિચારવું, આશા કરવી, સિલેક્શન કરવું. આ બધી એક્ટિવિટી કોની છે? સેલ્ફની છે. ત્યારે બોડીની તો બ્રીધિંગ, ઇટિંગ, વોકિંગ, ડાયજેશન આ બધું આપણે ઓલરેડી જોઈ ગયા હતા એટલે બહુ નથી લેતો, પણ આ આપણને ખ્યાલ છે એમ. તો આ રીતે આપણને દેખાય છે કે અચ્છા બે વસ્તુ જ અલગ છે, તોય પકડાય છોકરાઓ કે અચ્છા તો હ્યુમન બીઈંગમાં ક્લિયરલી દેખાય છે કે બે, તો આ કેટલી બધી ડિફરન્સિએશન આપણે જોઈ ગયા. ધ લાસ્ટ વન, રિસ્પોન્સ. તો શરીર જે છે એ કઈ રીતે રિસ્પોન્સ કરે છે? તો રેકોગ્નાઇઝ કરે છે ને ફૂલફિલ કરે છે. જેમ કે શરીરમાં ટાચણી ટચ થાય છે હે ને, તો એ એને રેકોગ્નાઇઝ કરે છે કે આ બહુ અણીદાર વસ્તુ છે, એની પ્રમાણે ફૂલફિલ થાય છે. તો જો આપણા શરીરની કરતા એની જે નીડલ જેને કહીએ એ શાર્પ હશે ને તો એ અંદર ઉતરી જશે, પણ બુઠ્ઠી હશે તો તમે શરીરમાં લગાવવાની ટ્રાય કરશો તો એ પિંચ થશે, જાશે નહીં અંદર. તો એને શું રેકોગ્નાઇઝ કર્યું કે આની જે અણી છે ને એ એકદમ શાર્પ નથી, એટલે એ ફૂલફિલ શું કરશે? અંદર નહીં જાય. બીજું એક્ઝામ્પલ લ્યો તમે કે ફિઝિકલનું એમ, કે ભાઈ તમે માનો કે શિયાળો અત્યારે ચાલે છે, તો રાત્રે માનો કે તમે એમને સિમ્પલ કપડાં પહેરીને બહાર જશો તો શરીર શું રેકોગ્નાઇઝ કરશે? ઠંડીને રેકોગ્નાઇઝ કરશે. અને રેકોગ્નાઇઝ કરશે એટલે તરત જ તમને ઠંડી ફીલ થવા મળશે. તરત જ પછી તમે જેવા અંદર આવી જાઓ છો ને પંખા બંધ કરી દો ને એકદમ બંધ રૂમમાં જાઓ છો તો ધીરે ધીરે શરીર પાછું નોર્મલ ઓલામાં આવતું જાય છે. ઉનાળામાં એવી રીતે બહાર નીકળે તો ગરમી, તો એ એનર્જીને રેકોગ્નાઇઝ કરે છે ને એ પ્રમાણે ફૂલફિલ કરે છે. તો રેકોગ્નાઇઝ કરવું અને ફૂલફિલમેન્ટ આ બે બોડીની રિસ્પોન્સ છે, એ કરશે. એટલે તમે જો સારો ખોરાક અંદર લેશો શરીરમાં તો એને રેકોગ્નાઇઝ કરે છે ને એના પ્રમાણે ફૂલફિલ થાય છે, ને એનું શરીરમાં ડાયજેશન થઈને જે પણ નર્ચરિંગ ને આ તે એના પ્રોટીન ને જે પણ ન્યુટ્રિશન્સ છે એ છૂટા પડે છે. તમે શરીરની અંદર ઝેર નાખો છો તો એને રેકોગ્નાઇઝ કરે છે અને શરીર ડેમેજ થઈ જાય છે. તો બોડી તો રેકોગ્નાઇઝ કરે છે ને ફૂલફિલમેન્ટ કરે જ છે. તો શરીર કોઈ દી ઓપોઝ નથી કરતું. જો શરીર ઓપોઝ કરતું હોત ને છોકરાઓ, તો શરીર ક્યારેય પોતાની અંદર ઝેરને જવા જ ન દેત. શરીર તમારો ઓપોઝ કરતું હોત ને તો કોઈ દી વાસી ખોરાક તમને ખાવા જ ન દેત.
શરીર ઓપોઝ કરતું હોત ને તો ઘણા લોકો જે એમ પોતે જ પોતાની જાતને એમ પેલું છરીથી કરવા જાય છે, હાથ ને આન તેન, ઈ કરવા જ ન દેત. કારણ કે કોઈ વસ્તુ પોતાને નેચરની અંદર કોઈ વસ્તુ જેમાંથી બની હોય એને ડેમેજ ન કરી શકે. સમજાય છે મારી વાત? આનો મતલબ છે કે એનાથી કોઈ પાવરફુલ એન્ટિટી છે. તે પાવરફુલ એન્ટિટી આપણામાં કોણ દેખાય છે? ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ. કારણ કે સેલ્ફની જે એક્ટિવિટી છે એ રેકોગ્નાઇઝ ફુલફિલમેન્ટ સિવાય પણ છે એઝ્યુમિંગ અને નોઈંગ. મોટા ભાગના લોકોનું છે એ ક્યાંથી ચાલતું હોય છે? એઝ્યુમિંગ થી. જેમ કે હમણાં આપણે લોકોએ શું માની લીધું કે પૈસા તો મોટી વસ્તુ છે. આને માનવું કે ભાઈ તમને એવું લાગે કે પૈસા મોટી વસ્તુ છે તો આપડા જેટલા પ્રયાસ હશે એ બધા પૈસા માટેના જ થશે. જેમ કે ઘણી વખતે ડાયલોગ આવે, બાપ બડાના ભૈયા સબસે બડા રૂપૈયા. તો ઘણા લોકો આને માની લે છે. તો આનો મતલબ શું થયો કે એના માટે સંબંધ પ્રાયોરિટીમાં નથી, બાપ બડાના ભૈયા. તો એને શું કીધું? સંબંધ કોઈ મેટર નથી કરતું, સબસે બડા રૂપૈયા. તો આ માની લીધું કેવાય. હવે જેને એમ માની લીધું કે સબસે બડા રૂપૈયા, તો એનું ફૂલફિલમેન્ટ એવું જ થશે. એ સંબંધોને નહીં જુએ. એ પેલા એમ જોશે કે મારો આમાં મારો ફાયદો શું છે? સંબંધોનું જે થવું એ થાય. ખ્યાલ પડે છે? તો આને માનવું કહેવાય. માણસનું મોટા ભાગનું જીવન છે એ છોકરાઓ ખાલી માનવાના આધારે નીકળી જાય છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે માનવાથી પણ એક મોટી એક્ટિવિટી છે જેને કહેવાય નોઈંગ, જાણવું. જાણવાનો મતલબ છે કે મારું શરીર મને શેના અર્થમાં મળ્યું છે, મારો હું સેલ્ફ છે એ શેના, એને એનો પર્પસ શું છે, ખુશ રહેવાનો પર્પસ શું છે, આ સમજવું કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. જ્યારે આ બધી વસ્તુ મારા નોઈંગ નો પાર્ટ બને છે તો લાઈફ તમે જોશો એકદમ સ્મૂધ થઈને ચાલે છે. તો શરીરનો પોતાનામાં કોઈ જ વાંક નથી. લોકોના વિચારોમાં પ્રોબ્લેમ હોય છે ને ભોગ શરીર બને છે. ખ્યાલ પડે છે? તો જ્યારે જ્યારે આપણી અંદર નોઈંગ આપણું સારું થતું જશે તો નોઈંગ થી એઝ્યુમિંગ તમારું છે એ વ્યવસ્થિત થશે. તો આ થોડુંક મને 4 થી 5 ના કારણે મેં ટાઈમ પણ થોડોક મને લાગ્યું ફાસ્ટ પણ આપણે ગયા છીએ. એનીવે આપણે આને વ્યવસ્થિત પણ લેશું અને તમારો કોઈ પણ ક્વેરી કઈ હોય તો પણ આપણે લેશું. ડિઝાયર જે છે, ઈચ્છાઓ, તો જેમ કે છે ને માણસને ખુશ રહેવાના અર્થમાં ઈચ્છા થતી હોય. જેમ કે તમને ઈચ્છા થઈ કે ભાઈ મારે શું કેવાય કે કઈક ખાવું છે, ફોર એક્ઝામ્પલ ખાઈને મજા લેવી છે, હેને? તો આ ઈચ્છા થઈ કેવાય. પછી તમે વિચાર શું આવે કે હવે શું ખાશું જેથી મને મજા આવે? તો પછી ભેળ બનાવશું, પાણીપુરી ખાશું, કે પછી હેને કોઈ પંજાબી બનાવવું, સાઉથ ઇન્ડિયન, કઈ પણ એમ. તો અલગ અલગ પ્રકારના વિચાર આવે. પણ તમને એમ લાગે કે ભાઈ હમણાં જ તો મેં હજી આ ખાધું હતું તો ચલો આજ બીજું કઈ ટ્રાય કરીએ. તો ઘણા ટાઈમ થી આપણે આ નથી ખાધું તો એ ટ્રાય કરીએ. પછી એનો વિચાર આવે. પેલા એક ઈચ્છા થાય. ઈચ્છાના અર્થમાં પછી વિચાર ચાલે કે ઈ ઈચ્છા છે એને મારે પૂરી કેમ કરવી. પછી એક વિચાર આવ્યો અને પછી ફાઇનલી તમે સિલેક્ટ કર્યું કે ચલો હવે આજે ઘરે આપણે પાણીપુરી બનાવશું. ધીસ ઇઝ કોલ્ડ સિલેક્શન. તો હંમેશા પહેલા શું થાય? ડિઝાયર થાય. બરાબર? તો ઈચ્છા શું થઈ કે આજે આ સેશન છે આપણે એને અટેન્ડ કરવો કે ના કરવો. પછી વિચાર આવે કે હાલ ને ભાઈ આમે 4 થી 5 તો કઈ કામ હોતું નથી તો કરી લઈએ. અને ફાઈનલી તમે ગૂગલ મીટ જોઈન કરી. તો એને સિલેક્શન કહેવાય. જે અલ્ટિમેટ તમે લાસ્ટ સિલેક્ટ કરો છો એમ, હેને? એને આશા કહેવાય, એક્સપેક્ટેશન. ક્લિયર થાય છે? હું થોડુંક આને લઈશ ડિટેલમાં. પણ સમહાવ અત્યારે શું કહેવાય કે કોલેજનો પણ એક ટાઈમ કમ્પ્લીટ થયો છે. લોકો જાવાય માંડ્યા છે, પેકિંગ થવા માંડ્યું છે. અને એને પણ આપણે આને વ્યવસ્થિત પણ લેશું. પણ આઈ હોપ કે થોડીક સંખ્યા પણ ઓછી છે તો હજી આપણે આ સેશનને બીજી રીતે એક લેશું. અને મને લાગે છે કે બધાની સાથે વ્યવસ્થિત વાત, આઈ હોપ કે હું જે કહેવા માંગતો હતો તમારા સુધી પહોંચ્યું છે. સો હું તમારી સાથે પછી આનું જે ફીડબેકની લિંક ને છે એ શેર કરીશ. તો તમે લોકો એને પછી જોઈન મતલબ એટેન્ડ કરીને મને કહેજો, બરાબર? અને કોઈ પણ ક્વેશ્ચન રહેતો હોય તો હું એને અટેન્ડ કરવા માટે રેડી છું. તો ખુબ સારું રહ્યું અને મને પણ મજા આવી તમારી બધા સાથે વાતચીત કરતા. તમારું ઇન્ટરેક્શન ખુબ સારું છે. નેક્સ્ટ ટાઈમ મળશું આપણે થોડા આનાથી પણ સારી રીતે નવા સેશનની સાથે.
ત્યાં સુધી બધા ધ્યાન રાખજો પોતાનું ને પોતાના પરિવારનું. ઓકે, થેન્ક યુ ઓલ, હેવ અ નાઇસ ડે.